ની ઓફર તો અપાઈ ગઈ, પણ ગઈકાલે અમારે એટલા બધા ક્લાયન્ટ હતા ને કે આમ બધા થાકી ગયા હતા. હું તો બીજા દિવસે 11-12 વાગે ઉઠીને આમ જેલે મને તો ઉઠીને સલૂન આવવાનું મન જ નહોતું થતું. પછી મને યાદ આવી ગયું, ઓહો રૂપિયા વાળું થવાનું તો હવે વેલું ઉઠીને કામ ધંધો તો કરવો જ પડે. એટલે ડાયા દીકરાને જેમ સલૂને પહોંચી ગયા હતા. અમારા જેઠ બાપાએ સીધા મને હોલ્ડિંગમાં ઉભા રાખી દીધા ને ઈ કરતા હતા નેનોપ્લાસ્ટિયા. ત્યાં તો હું બહાર હાથી જોઈ ગઈ, એટલે થોડી હું તો હાથી જોવા ગઈ. ગઈ આમ જોઈ બધા કામ કરતા હતા, આપણે હાથીનો વિડીયો લઈ લીધો. પછી તો હળ વ્યક્તિને સ્વામીને કાનમાં કહી દીધું, હમણાં આપણા લગન હે ને તો તમે જાન હાથીમાં લઈને આવી જો. તા તો બધા હસવા લાગ્યા ને મારી મજાક ઉડાડવા મને કે તઈ હાથીમાં જાન લઈને આવીશ. મેં હા આઈસે હો. અને આ 2 દિવસ તો અમારે એટલા બધા ક્લાયન્ટ હતા ને કે હવારથી હાંજ કેમ થઈ જતી હતી ને ખબર જ નહોતી પડતી. કામમાં બપોર થઈ ગયા, પેટમાં તો બુડબુડીએ બોલવા માંડ્યા, પણ રોટા ખાવાનો તો વારો જ ન આવ્યો. ગાઈસ એટલી વારમાં અમારા જેઠ બાપા અને સ્વામી વચ્ચે ઝઘડો થઈ ગયો, કોણ હેર કટ કરશે ઈ બધું ડિસાઈડ કરતા હતા. આમ જોલે બે અંદરો અંદર વાતો કરીને ઝઘડતા હતા. મને હેર કટ આવડતા નહોતા, બાકી હું સીઝર ફેરવી દેત. પછી તા નાના એવા ઢીંગલાને પકડીને એની યાર વિડીયો લઈ લીધો. જોઈ લો કેવો ગલું મોલું છે. અને અમારી કોટેજા ચોકવાડી બ્રાન્ચ હું 2 દિવસ ગઈ જ નહોતી. આમ જોલે અમારી દીદીનો બર્થડે હતો ને એટલે આપણે હેપી બર્થડે કહેતા ભૂલી ગયા. હવારથી આઈને કામમાં હતા. પછી સાંજે ફોન કરીને બોલાવી લીધો, સરસ મજાનું કેક કટિંગ કરી લીધું. મસ્ત મજાનું કેક કટિંગ કરીને જોઈ લો મારા માટે સરસ મજાની ચોકલેટ લેતા. અમારી ફેવરિટ ચોકલેટ છે. આમ જોઈ લો મારા જેઠ બાપા કહેતા તમે એમને મોટી ચોકલેટ લાવીને અમને 10 રૂપિયા વાળી આપો એમ થોડી હાલે. પણ હકીકતમાં એવું નહોતું, બધા માટે એક સરખી જ ચોકલેટ હતી. સ્વામીને જો ચોકલેટ આપી ને એ આપણે એમની પાસેથી બૂચ મારી લીધી. બરોબર ને ગાઈસ, હાલો આજનું બધું કામ અને બધી અપોઇન્ટમેન્ટ ફિનિશ થવા જઈ હતી. લાસ્ટ એક ક્લાયન્ટ નું વર્ક ચાલુ હતું ને બધા ફુગા ભેગા જ કરતા હતા, કેમ કે અમે હમણાં ધડાધડી જ બોલાવાના હી. સ્વામી આ ક્લાયન્ટ નું વર્ક ફિનિશ કરે ને ત્યાં સુધીમાં તમે બધા ધીમે ધીમે બધા ફુગા ભેગા કરી લીધા હતા. નામ જોઈને ઝઘડતા હતા કોણ કેટલા ફુગા પડે. અમારા જેઠ બાબાના ઘરે એક છોકરો પણ ખુદ એક નાના છોકરા જેવા છે. હવે આમાં મારે શું સમજવું, પણ સમજવાની કાંઈ જરૂર નથી. બ્લોસમ નું નામ લઈને 1 2 3 કરીને જોઈ લે, ફટાકડા ફોડવા જ મેં ફટાકડા નહીં સોરી ગઈ તો ફુગા હતા. તઈ હું ને હમણાંથી થોડોક ઓછો મગજ કામ કરતો છે એટલે ભૂલાઈ જાતું ગાઈઝ. મને આ સરસ મજાનું ડેકોરેશન અમે આખી રાત જાગીને બધાય બહુ મહેનતથી કર્યું હતું ને અમે આમ જોઈ લે 5 મિનિટ આની ધજિયા ઉડાડી દીધી. પછી આમાં હું શું બોલતી હતી ને મને ખબર નહોતી ને રાતના 10 વાગી ગયા એટલે બધાને કીધું હાલો ઘર ભેગા થઈ જાય. સ્વામીએ તો ગાડી લીધો તો સ્કોર્પિયો સીધો. આ અમારો સ્કોર્પિયો હે ગાઈઝ, અને આ અમારો સ્કોર્પિયો હે ને બહુ મોટો વીઆઈપી. આમાં જરાય ઠંડી ન લાગે. નામ જોઈ ગરમ ગરમ હવા આવે. ગરમ હવા ખાતા ખાતા સીધા આપણે આજ તો પહોંચી ગયા હતા હારે. નામ જોઈ લાગીએ રસોઈ બનાવવા માટે સરસ મજાનો. આપણે તો બનાવ્યો તો શીરો, કેમ કે મારે ખાવો તો એટલે. તમે બધા તમારા ઘરના માણા કેવા એટલે તમને બધાને હાવ સાચું કહી તો શીરો બનાવતા મને આવડતું જ નથી. અને હારે પહોંચ્યા ને શીરો હે ને ઠરીને ઠીસકું થઈ ગયો એટલે થોડુંક જાજુ ઘી નાખીને ગરમ કરી લીધો. આજે રાતના રોટલા હતા મારા સાસરિયા તરફથી, સરસ મજાની ખીચડી ને કઢી ને શીરો ને બધું હતું એટલે આપણે તો એ સરસ મજાનું પેટ ભરીને ખાઈ લીધું. અને ખાતા ખાતા મને મનમાં એક જ વિચાર આવતા હતા, અરે આટલા બધા ઠામડા માર ધોજો, ઠંડુ પાણી છે મને આડા તો આવી છે નહીં ધો એમ થાય કે આ બાઈ તો કાંઈ કામ નથી કરતી. પછી ડાઈવોની જેમ ફટાફટ જમી લીધું ને બધા વાસણ લઈને કચરા પોતા કરી નાખ્યા ને આમ જોડે ગાણી એક વાસણ ધોઈ નાખ્યા. મનમાં એક જ વિચાર આવતા હતા, અરે આટલા બધા ઠામડા માર ધોજો, ઠંડુ પાણી છે મને આડા તો આવી છે નહીં ધો એમ થાય કે આ બાઈ તો કાંઈ કામ નથી કરતી. હારી જેમ કામ કરવું પડે મને બહુ હાલ આવતો ગાઈસ. અને બાઈ તમારે બધા લગન થઈ ગયા, લગન કરાય કે નહીં એ તો મને કહેજો. આ બધું કામ કરવું પડે, મારે બહુ ભી પડવાની છે. એ માતાજી હવે મારી હગાઈ થઈ ગઈ ને મારે નો લગન તો કરવા જોઈએ. હું ક્યાં જાઉં? મારા આટલા બધા દુઃખની વચ્ચે સ્વામી ચોકલેટ ખોલી તો મારું 50% દુઃખ આમને ઉડી ગયું. સુખ દુઃખ તો બધાની જિંદગીમાં આવવાનું છે એટલે મારા દુઃખને ઉડાડીને આજનો દિવસ ખતમ કરી. મળીએ કાલના નવા મિનિટ ટાટા બે બે.